આ તરફ કચ્છ અંજારમાં પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। પેટ્રોલની અછતની અફવાઓથી દૂર રહેવું જોઈએ। સરકાર પાસે ઇંધણનો પૂરતો સ્ટોક છે, જથ્થો અવેલેબલ છે। પેટ્રોલ પંપ પર માથાકૂટ ન કરવાની પણ પોલીસ દ્વારા સૂચના આપી દેવાઈ છે અને સંગ્રહખોરો સામે હવે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે તેવી પણ વિગતો અત્યારે સામે આવી રહી છે। કચ્છના અંજારથી આ વિગતો, જેમાં પોલીસ પણ હવે જે લોકો છે તેને પેનિક ન થવાનું કહી રહી છે અને એવું પણ કહેવાય રહ્યું છે પોલીસ દ્વારા કે જો કોઈ વ્યક્તિ સંગ્રહખોરી કરતા નજરે પડશે તો એ સંગ્રહખોરો સામે પણ યોગ્ય કાયદાકીય પગલો ભરવામાં આવશે। પેટ્રોલ પંપ પર માથાકૂટ ન કરવાની પણ સૂચના આપી દેવાઈ છે, સંગ્રહખોરી ન કરવાની સૂચના આપી દેવામાં આવી છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ગેસનો સ્ટોક એ ઉપલબ્ધ છે।